મરે છે સેલ્ફી પડાવવાના સેલ્ફી મારી કેમ હારી આવે અને જેમ બને એમ જલ્દી નજીક પાણી પાસે જવા માટે એ સેલ્ફી ના મોહમાં લગભગ એકાદ બે જીવ એટલે બધા છોકરાઓ તમને બધા ફોટા અને સેલ્ફી ના મોહમાં પાણીની નજીક જવાનું નહીં, દૂરથી ફોટા પાડી તમને બધાને કહેવાનું છે કરો જાવ ગુનામાં જાવ એમ જાવ આને નાખી દેવું સૂચનાઓનું પાલન કરતા કરતા જમજીરના ધોધ તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે જ આ રસ્તા ઉપર છે ને અત્યારથી ને તે અવાજ જે છે ને પાણીનો અહીંયા ઠેઠ સંભળાય છે. ચલો જલ્દી જલ્દી પહોંચીએ જમજીરના ધોધ તરફ. અહીંથી ને તે પાણી શરૂ થઈ ગયું. વાહ હાલો બધા પાણી પી લો. જમજીર ધોધ અને ઉપરવાસના સિંગોડા નદીના ભાગમાં નાવા કે પાણીની નજીક જવું અત્યંત જોખમી છે. એટલે જવાનું નથી આપણે કે જવાનું છે આપણે મને છાને છે ચપ્પલ નથી ઉતાર. હા લાવો નદીમાંથી જવાનું. નથી કાઢવા નહીં લપટું. આવી જાઓ બધા ધીરે ધીરે. અહીંથી નથી જવાય. અહીંથી જવાનું. અમે અહીંથી આવ્યા પછી ખબર નહીં. અહીંથી તમારે જવું તો આ નદી પાર કરીને ઓલી બાજુ જવાનું છે. અહીંયા ઊંડું છે હો. આ ભાઈ હાલ અહીંયા આપણે પાણીમાં કરતા અહીંથી હાલી નથી. નદી પાર કરે છે બધા. આમાં નિરાતે પગ મૂકી નાખવાના. નથી ઊંડું નથી, વિસરું જ છે. હાલો હાલો જાવ મળો. હા મુશ્કેલ અહીંથી બહાર નીકળ્યા છીએ અમે. કડક થાવ છો નીકળશું જ નહીં.
રેડ છે તો. અમે કોઈ આમ ગયા આ રહ્યો રોડ. मस्ती में मैं मस्त बना हूँ, मस्ती में झूठे झगड़े छोड़ के मैं, झूठे झगड़े छोड़ के मैं हरि भजन गुण गाता हूँ राम। मस्ती में मैं मस्त बना हूँ, मस्ती में मैं मस्त बना हूँ। राजा रंग जा फकीर साधु, राजा रंग जा फकीर साधु। सबको मिलने जाता हूँ राम, गुरु कृपा से हाथ जोड़कर, गुरु कृपा से हाथ जोड़कर सबको शीश झुकाता हूँ राम। मस्ती में मैं मस्त बना हूँ, मस्ती में मैं मस्त बना हूँ। भला बुरा जो कोई कहे तो, भला बुरा जो सबना हूँ। નદી પાર કરવાની છે કેમ થાય? પહેલી વખત કરી હો. હાથ પકડજો તું યાર મૂકો. હવે બધા નાવા જો એકાદા તણાઈ જાવ આમાં. નાવું છે આવું છે ક્યાં પાણી आता हूँ राम, मस्ती में मैं मस्त बना हूँ। अब तो मैं मदमाता हूँ राम, अब तो मैं मदमाता हूँ राम। मस्ती में मैं मस्त बना हूँ, मस्ती में मैं मस्त बना हूँ। मस्ती में मैं मस्त बना हूँ, मस्ती में मैं मस्त बना हूँ। अब तो मैं मदमाता
अब्दुल सत्तार नाम है मेरा। दास વાતાવરણ અચાનક પલટાઈ ગયું છે અને ઝીણા ઝીણા છાંટા શરૂ થઈ ગયા છે. હવે રસ્તે હેરાન ન કરે તો સારું, જલ્દી જલ્દી જાય. એક સ્થળ આપણે કેન્સલ કરીએ. તો મિત્રો જાગીર ભારતી આશ્રમ છે જુનાગઢમાં. રુદ્ર ભારતી બાપુનો આશ્રમ છે જાગીર ભારતી જુનાગઢમાં છે. એવો જ અહીંયા પણ એક આશ્રમ છે. એ ગામ છે ઘાટવડ. હમણાં જે આપણે જંજીર ધોધ ઉપર હતા અને જે શિંગોડો નદી હતી એ જ આ નદી છે. એના ઉપર બંધાયેલો આ ચેકડેમ છે અને ખેતરના તટ ઉપર અહીંયા મહાદેવનું મંદિર છે. ખૂબ સરસ અને રળિયામણું સ્થળ છે. આ પણ એક ઘાટવડ ભારતી બાપુનો આશ્રમ. તો હવે ત્યાં આપણે દર્શન કરીએ. તમે નિભાવજો, કારણ કે દ્વાર તમારા છોડીને, દ્વાર તમારા છોડીને દીવાના દિલડા જાય ક્યાં, એવા રસીલાને બીજે હૃદય ભવાય ક્યાં, ઋણી બનીને આપના બીજે હવે જવાય ક્યાં, એવા રસીલાને અત્યારે અમે આવી ગયા છીએ મોક્ષ પીપળો, જ્યાં પિતૃઓને પાણી રેડવામાં આવે છે. ચાલો અંદર જઈએ અને જોઈએ. આવી ઉભા છે બારને,
ગોરખનાથ મહાદેવ નાથ સંપ્રદાયનું મંદિર 15મી સદીનું 9.30 થી 15 મીટરનું બાંધકામ ગોરખનાથે સ્થાપેલા નાથ સંપ્રદાયનું છે. 20 પગથિયા નીચેનું 2.70 થી 2.60 મીટરનું 2.10 મીટર ઊંચાઈનું ભોરિયું ગોરખનાથને સમર્પિત છે. એમાંની પ્રતિમાઓમાં ગોરખનાથ પોતે ઉપરાંત ગણેશ, અન્નપૂર્ણા દેવી અને નાગાર્જુનની પ્રતિમા જોવા મળે છે. આરસમાં સુશોભિત પ્રવેશ 19મી સદીનું ઉમેરણ છે. સોમનાથથી 14 કિલોમીટર આગળ ગુરુ ગોરક્ષનાથનું ગોરખમઢી ગામ આવેલું છે. ત્યાં પ્રાચીન ગુરુ ગોરક્ષનાથજીની જગ્યા, ઐતિહાસિક જગ્યા છે, જે ગોરક્ષનાથજીએ 12 વર્ષ તપસ્યા કરી છે. આજે એ જગ્યાની અંદર અખંડ ધોણો ચાલે છે, અખંડ જ્યોત ચાલે છે, હરિહર ચાલે છે. પછી મંત્રી મેઘનાથજી બાપુની પણ આજે એ જગ્યાની અંદર જીવિત સમાધિ છે, ગાય પુત્રોને જીવિત સમાધિ. અને ઐતિહાસિક ગુફા અંદર આવેલી છે. 25 પગથિયા અંદર ઉતરો ગુફાની અંદર તો ગોરક્ષનાથજીની મૂર્તિ છે, ગણપતિની મૂર્તિ છે, અન્નપૂર્ણા દેવીની મૂર્તિ છે અને ગોરક્ષનાથજીની મૂર્તિ. એ માટે આ ગામનું નામ ગોરખમઢી કહેવામાં આવે છે. બરાબર. અને બાપુ આપણે પેલી એક જૂની ઇમારત છે, આખી જે મહેલ છે હા, પછી આ જગ્યાની અંદર જોવાલાયક બહુ ઐતિહાસિક પાડા ઘંટી પણ છે જૂનવાણી. અને આખો મહેલ છે એનું અહીંના મહંતનું રેસિડેન્ટ છે. બરાબર. હા. બીજે હવે જવાય ક્યાં એવા રસીલાને સર્વ સ્થળે પ્રકાશ છે. તારો હૃદયમાં વાસ છે, તારો હૃદયમાં વાસ છે, તારો હૃદયમાં વાસ. હા હાલે હાલો. અરે પણ હાલો તો ખરા, અંદર જાઓ તો ખરા. હા પાણીમાં ઉતરો. પાણી નથી ઉતરવું. હાલો હાલો. ઉતરો પાણીમાં. આ ગુરુ ગોરખનાથ. જોયું જગમાં ફરી ફરી પાસ મળ્યા છો શ્રી હરિ. જોયું જગમાં જોયું જગમાં ફરી ફરીને પાસ મળ્યા છો શ્રી હરિ. જ્ઞાની ગુરુ મળ્યા વિના, જ્ઞાની ગુરુ મળ્યા વિના સત્કાર યોગ થાય ક્યાં એવા રસીલાને બીજે હૃદય ઘવાય ક્યાં ઋણી બનીને આપના, ઋણી બનીને આપના.
બીજે હવે જવાય ક્યાં ઋણી બનીને આપના બીજે હવે જવાય ક્યાં ઋણી બનીને આપના ઋણી બનીને આપના એવા રસીલાને સુધી તમે નિભાવજો જોજો અમારી પ્રીતડી જોજો અમારી પ્રીતડી તમારા છોડીને દ્વાર તમારા છોડીને દીવાના દિલના ગોરખમઢીથી અમે જ્યારે શૂટિંગ કરતા હતા ત્યારે અમારા ફોનની બેટરી પૂરી થઈ ગઈ હતી એટલે જે વચ્ચેના સીન હતા એ નથી લેવાના. અત્યારે અમે આવી ગયા છીએ સોમનાથ અને અમારે અહીંયા રૂમ બુક કરી લીધી છે અને બધા જો અત્યારે આરામ ફરમાવે છે. બધા નાય ધોય અડધા નાઈ લીધું છે અને અડધા નાઈ છે ફ્રેશ થઈને પછી આપણે જવાનું છે જમવા. નાઈ ધોઈને ફ્રેશ થાય છે થોડી વાર પછી જમવા જઈશું અને સવારે મહાદેવના દર્શન કરી અને પછી અમારી આજે ગીર યાત્રા 3 દિવસ આગળ વધારશું. આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. આપણે કાલે ફરીથી મળીએ.